ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 15મા ચેપ્ટરમાં ખૂબ અગત્યનો ટૉપિક જે આ વખતે આપણી એક્ઝામમાં છે, વૃદ્ધિ નિયામકો. આગળ આપણે વાત કરીએ અત્યારે એક એક વૃદ્ધિ નિયામક લઈશ, જેમાં પહેલો છે ઓક્ઝિન. પહેલો છે ઓક્ઝિન્સ. ઓક્ઝિન ગ્રીક શબ્દ છે. એનો અર્થ થાય છે ટુ ગ્રો. ઓક્ઝિન એ ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય છે ટુ ગ્રો. સૌ પ્રથમ મનુષ્યમાંથી તેનું અલગીકરણ, મનુષ્યના મૂત્રમાંથી તેનું અલગીકરણ કરવામાં આવ્યું. સૌ પ્રથમ મનુષ્યના મૂત્રમાંથી તેનું અલગીકરણ કર્યું. કુદરતી અને કૃત્રિમ બંને પ્રકારના ઓક્ઝિન જોવા મળે છે. આપણે તમને ઓબ્જેક્ટિવમાં પૂછતા હોય છે કે કુદરતી ઓક્ઝિન કયા અને કૃત્રિમ ઓક્ઝિન કયા. તો કુદરતી ઓક્ઝિનમાં આપણી પાસે બે છે, ઇન્ડોલ એસિટિક એસિડ અને ઇન્ડોલ બ્યુટરિક એસિડ. ઇન્ડોલ એસિટિક એસિડ અને ઇન્ડોલ બ્યુટરિક એસિડ. કૃત્રિમ ઓક્ઝિનમાં નેપ્થેલિન એસિટિક એસિડ અને બીજું છે 2,4-D. આનું બહુ ફૂલ ફોર્મ પૂછતા હોય છે, 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. આ છે નેપ્થેલિન એસિટિક એસિડ અને આ છે 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. તો ઓક્ઝિન કેટલા પ્રકારના થયા? બે પ્રકારના, કુદરતી અને કૃત્રિમ. કુદરતી ઓક્ઝિનમાં આપણી પાસે બે છે, ઇન્ડોલ એસિટિક એસિડ, ઇન્ડોલ બ્યુટરિક એસિડ. અને કૃત્રિમ ઓક્ઝિનમાં નેપ્થેલિન એસિટિક એસિડ અને 2,4-D, 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. હવે કાર્યો. તમે આ જે ચેપ્ટર છે વર્ષોથી જૂની ચોપડીમાં પણ હતું, કેટલી વાર પહેલાં આ પેલા 12મા 12થમાં હતું, બોર્ડમાં કેટલી વાર ઓક્ઝિન પૂછાઈ ગયું છે. એ ના પૂછાય તેટલા કાર્યો પણ ઘણીવાર પૂછાયા છે. પહેલું કાર્ય ઓક્ઝિન, કૃષિ વિદ્યા અને બાગાયત, બગીચા. કૃષિ વિદ્યા અને બાગાયતમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે ઓક્ઝિન. બીજું, તે પ્રકાંડના જે કાપેલા ભાગ છે, પ્રકાંડનો થોડો ભાગ કાપી નાખો અથવા કલમમાં નીચે જે મૂળ નિર્માણ થાય છે એ ઓક્ઝિનના કારણે થાય છે. તો પ્રકાંડના કાપેલા ભાગો અથવા કલમમાં શું કરીએ છીએ? પ્રકાંડને ત્રાંસુ કાપીએ છીએ. કલમમાં નીચે જે મૂળ નિર્માણ થાય છે એ ઓક્ઝિનના કારણે થાય છે. એટલે બીજું, મૂળ નિર્માણ માટે. ત્યાર પછી ત્રીજું, વનસ્પતિમાં પ્રસર્જન, એટલે સતત વૃદ્ધિ થયેલ વનસ્પતિનો ફેલાવો સર્જે છે, પ્રસર્જનમાં વનસ્પતિના. ચોથું, પુષ્પસર્જન કરે છે. તમે અનાનસ જુઓ તો અનાનસમાં જે પુષ્પસર્જન છે એ પુષ્પસર્જન જે છે એ કોના કારણે જોવા મળે છે? ઓક્ઝિનના કારણે. પાંચમું, પર્ણપતન અને ફળપતનને અટકાવે છે. આપણે એને વૃદ્ધિ નિયામકમાં, વૃદ્ધિ પ્રેરકમાં લીધો છે. તો કઈ ક્રિયા અટકાવશે? પર્ણપતન અને ફળપતન. અને ફળપતનની ક્રિયાને અટકાવે છે. પણ એટલું ધ્યાન રાખજો, જે ઝીણ પણ થઈ ગયું હોય કે ફળ પરિપક્વ થઈ ગયું હોય, ફળ પરિપક્વ થાય એટલે એને તોડવાનું જ હોય, તો ઝીણપણ અને પરિપક્વ ફળ જે છે એના પતનને પ્રેરે છે. ખાસ ધ્યાન રાખજો કે જે પાંદડું ઝીણ નથી થઈ ગયું કે ફળ પાક્યું નથી એના પતનને અટકાવે છે, પણ જે પણ જીર્ણ થઈ ગયું છે, ફળ છે પરિપક્વ થઈ ગયું છે, તો એના પતનને પ્રેરે છે. મોટાભાગની ઉચ્ચ કક્ષાની વનસ્પતિ. છઠ્ઠું, મોટાભાગની ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિ છે એમાં અગ્રકલિકા, વનસ્પતિમાં અગ્રકલિકા
પાર્શ્વકલિકાની વૃદ્ધિને અવરોધે છે. આ ઘટનાને અગ્ર પ્રભાવિતા કહેવાય અથવા અગ્રીય પ્રભાવિતા. તમારે એટલું યાદ રાખવાનું કે વનસ્પતિની અગ્રકલિકાની વૃદ્ધિ પ્રેરે છે, પણ આ જે પાર્શ્વકલિકા છે, પર્ણની કક્ષમાં જે કક્ષકલિકા હોય એની વૃદ્ધિને અટકાવે છે. તો આને કહેવાય અગ્રીય પ્રભાવિતા. જો તમારે પાર્શ્વકલિકાની વૃદ્ધિ કરવી હોય તો તમારે અગ્રસ્ત ભાગને દૂર કરી દેવાના, તો પાર્શ્વકલિકાની વૃદ્ધિ થશે. પણ આની હાજરીમાં આ પાર્શ્વકલિકાની વૃદ્ધિને અવરોધે છે અને પોતાની વૃદ્ધિને આગળ વધારે છે. તો આને કહેવાય અગ્રીય પ્રભાવિતા. તો અગ્રીય પ્રભાવિતામાં તે અસર કરે છે. ત્યાર પછી અફલિત ફળ વિકાસને પ્રેરે છે. બહુ સરસ વસ્તુ છે. અફલિત ફળ વિકાસને પ્રેરે. દાખલા તરીકે ટામેટા. અફલિત ફળ વિકાસને પ્રેરે છે. એ ઓક્ઝિનનું કામ છે, એટલે વધારે તમને ઉપજ પ્રાપ્ત થાય. તેનો મોટા પ્રમાણમાં તેનો ઉપયોગ તૃણનાશક તરીકે થાય છે. તૃણનાશક તરીકે જ્યાં ઘાસને નાશ કરવાનું હોય, સાફ કરવાનું હોય, ત્યાં ઓક્ઝિનનો છંટકાવ થાય છે. તો તેનો વધુ પ્રમાણમાં ઉપયોગ તૃણનાશક તરીકે થતો જોવા મળે છે. ત્યાર પછી આગળ 8મું હતું, 9મું 2,4-D 2,4-ડાયક્લોરોફિનોક્સીએસિટિક એસિડ. એનો ઉપયોગ જે દ્વિદળી વનસ્પતિ છે એ દ્વિદળી વનસ્પતિમાં નિંદણનાશક તરીકે થાય છે. તમે જ્યારે દ્વિદળી વનસ્પતિનો પાક ઉગાડ્યો હોય, બરાબર, તો એની વચ્ચે નીંદણ જે આવી ગયું હોય, નીંદણનો નાશ કરવા માટે ઓક્ઝિનનો ઉપયોગ થાય છે. પણ ધ્યાન રાખજો, એક દળી પર તેની અસર થતી નથી. તેની અસર થતી નથી. તો આ થઈ ઓક્ઝિનના કાર્યો. ઓક્ઝિન ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. તેનો મિનિંગ થાય છે ટુ ગ્રો. સૌ પ્રથમ મનુષ્યના મૂત્રમાંથી તેનું અલગીકરણ કરવામાં આવ્યું છે. 2 પ્રકારના ઓક્ઝિન જોવા મળે છે, કુદરતી ઓક્ઝિન અને કૃત્રિમ ઓક્ઝિન. કુદરતી ઓક્ઝિનમાં ઇન્ડોલ એસિટિક એસિડ, ઇન્ડોલ બ્યુટેરિક એસિડ છે. કૃત્રિમ ઓક્ઝિનમાં નેપ્થલિન એસિટિક એસિડ અને 2,4-D એટલે 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ છે. કાર્યમાં કૃષિ વિદ્યા અને બાગાયતમાં ખૂબ બહોળા પ્રમાણમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. જે પ્રકારનો કાપેલો ભાગ હોય કે કલમનો જે ભાગ છે એની નીચે જે મૂળ નિર્માણ કરે છે, ઓક્ઝિન કરે છે. વનસ્પતિનો ફેલાવો એટલે પ્રસર્જનની ક્રિયામાં વધારો કરે છે. વનસ્પતિમાં પુષ્પસર્જનની ક્રિયા પ્રેરે છે. અનાનસમાં દાખલા તરીકે અનાનસ, આમ તો ઘણા બધામાં પુષ્પસર્જન પ્રેરે જ છે, પણ દાખલા તમારી બુકમાં અનાનસ આપ્યું છે તો ઓબ્જેક્ટિવમાં પૂછી શકે. પર્ણપતન અને ફળપતનની ક્રિયાને અટકાવે છે. પણ જો ઝીણ પર્ણ હોય કે પરિપક્વ ફળ હોય એના પતનને પ્રેરે છે, કારણ કે એને તોડવાનું જ છે. અગ્રીય પ્રભાવિતા અગ્રકલિકાની વૃદ્ધિ પ્રેરે છે અને પાર્શ્વકલિકાની વૃદ્ધિ અટકાવે છે. જો તમારે પાર્શ્વકલિકાની વૃદ્ધિ પ્રેરવી હોય તો તમારે જે વનસ્પતિની અગ્રટોચ છે એને કાપી નાખો તો પાર્શ્વકલિકાની વૃદ્ધિ પ્રેરાય છે. પણ અગ્રીય ટોચની હાજરીમાં અગ્રકલિકા વિકાસ પામે છે, પાર્શ્વકલિકાની વૃદ્ધિને અવરોધે છે. અફલિત ફળ વિકાસને પ્રેરે છે. દાખલા તરીકે ટામેટા. તૃણનાશક તરીકે તેનો ઉપયોગ થાય છે. અને 2,4-D જે દ્વિદળી વનસ્પતિનો જે પાક ઉગાડ્યો હોય એમાં તમે ઓક્ઝિનનો છંટકાવ કરો તો દ્વિદળી વનસ્પતિની વચ્ચે જે નીંદણ થયેલું હોય એ નીંદણનો નાશ કરે છે, પણ એક દળી પર તેની કોઈ અસર થતી નથી. આ મેં વાત કરી ઓક્ઝિનની. 4 માર્ક્સમાં પણ પૂછે છે ને એકલા કાર્ય 3 માર્ક્સમાં પણ પૂછે છે. બધી રીતે તમારે તૈયારી રાખવાની છે. હવે આપણે બીજો અંતઃસ્ત્રાવ છે જિબ્રેલિન, તેની વાત કરીશું.
બીજો અંતઃસ્ત્રાવ છે જિબ્રેલિન. જિબ્રેલિનની વાત કરું, ખરી તો આગળ જે વૃદ્ધિ નિયામકની વાત કરતી હતી એમાં જિબ્રેલિન મેં બોલીને પછી શરૂ કરી દીધું હતું સાઇટોકાઇનિન, એ બોલવાનું રહી જ ગયું હતું, એટલે અત્યારે હું એ બધું આવરી લઉં છું. ઈ કોરોસોવા જાપાનીઝ વૈજ્ઞાનિક છે. એણે સૌ પ્રથમ ડાંગરના છોડમાં આનો અભ્યાસ કર્યો. જો આની થિયરી કેવી છે કે આ જે સાયન્ટિસ્ટો હતા જાપાનીઝ, એણે જાપાનમાં ડાંગરના પાકને જોયા. એમને થયું કે ડાંગરના પાકમાં ડાંગરના છોડની જે ઊંચાઈ હોવી જોઈએ એના કરતાં ખૂબ વધારે જોવા મળે છે. ખૂબ ઊંચા છોડ જોવા મળે છે, જે સામાન્ય કહી શકાય નહીં એવા પ્રકારની ઊંચાઈ જોવા મળે છે. પછી એ લોકોએ છોડનો અભ્યાસ કર્યો કે આમાં એવું તો શું છે કે ડાંગરના પાકની છોડની ઊંચાઈ આટલી જોઈએ એના બદલે વધારે જોવા મળે છે. તો એવા છોડ ઉપર એમણે ફૂગનો ચેપ લાગેલો જોયો અને એ ફૂગને જોયું તો એ ફૂગનું નામ હતું જિબ્રેલા. જિબ્રેલા નામની ફૂગનો ચેપ લાગ્યો હતો. જે ડાંગરના છોડને જિબ્રેલા ફૂગનો ચેપ લાગ્યો હતો એ સામાન્ય ઊંચાઈ કરતાં વધારે હતા. આવા છોડને એમને મૂર્ખ છોડ અથવા બકાને કહ્યું. બકાને અથવા મૂર્ખ છોડ તરીકે ઓળખાવ્યો. આ જેની ઉપર ફૂગનો ચેપ લાગ્યો હતો એ ફૂગનું નામ છે, આખું નામ છે જિબ્રેલા ફુજીકોરાઈ. જિબ્રેલા ફુજીકોરાઈ આખું ફૂગનું નામ છે, કદાચ પૂછે તો તમને ઓબ્જેક્ટિવમાં. જિબ્રેલા ફ્યુજીકોરાઈ નામની ફૂગનો ચેપ લાગેલો હતો અને તેમાંથી એક અંતઃસ્ત્રાવની શોધ થઈ જેને આપણે કહીએ છીએ જિબ્રેલિક એસિડ. આમાં એવું તો શું હતું જેના કારણે છોડ ઊંચા જોવા મળ્યા? તો એ લોકોએ અભ્યાસ કર્યો તો આમાં એક અંતઃસ્ત્રાવની શોધ કરી, એનું નામ આપ્યું જિબ્રેલિક એસિડ. 100થી વધુ જોવા મળે છે. કેટલા? 100થી વધુ પ્રકારના જિબ્રેલિન જોવા મળે છે. એટલે એ લોકોએ આવા જે જિબ્રેલિન નોંધાય એનું નામકરણ કર્યું જિબ્રેલિન 1, જિબ્રેલિન 2, જિબ્રેલિન 3, એવી રીતે એમને 100 સુધી નામ આપ્યું. એમાં જિબ્રેલિક એસિડ 3 એ પહેલાં સંશોધન પામેલું જિબ્રેલિન હતું. એટલે અત્યારે આપણે જેટલી વાત કરીશું એ આપણે જિબ્રેલિનનું તમને કે જિબ્રેલિક એસિડ તો GA3 તરીકે જ અત્યારે ઓળખીશું, સૌ પ્રથમ ઓળખાયેલું અને એની ક્રિયાઓનું અવલોકન થયેલું છે. બધા જિબ્રેલિક એસિડ હોય એ એસિડિક ગુણધર્મવાળા છે. કેવા ગુણધર્મ? એસિડિક. તમને એમ પણ પૂછે, જિબ્રેલિન ના પૂછે ને, એસિડિક ગુણધર્મ ધરાવતો અંતઃસ્ત્રાવ આપો તો કયો અંતઃસ્ત્રાવ હશે? જિબ્રેલિક એસિડ. તો જિબ્રેલિક એસિડનો ગુણધર્મ એસિડિક જોવા મળે છે. હવે આપણે વનસ્પતિમાં જો જિબ્રેલિન ઈ કોરોસોવા નામના જાપાનીઝ વૈજ્ઞાનિકે ડાંગરના છોડમાં જિબ્રેલિનનો અભ્યાસ કર્યો, તેના ઉપર જે ફૂગનો ચેપ લાગ્યો હતો તેને જિબ્રેલા ફ્યુજીકોરાઈ કહે છે. આવા ચેપ લાગેલા છોડને મૂર્ખ છોડ અથવા બકાને કહે છે. એમાંથી સંશોધન કરેલું અંતઃસ્ત્રાવ જિબ્રેલિક એસિડ છે. 100થી વધુ પ્રકારના જિબ્રેલિક એસિડ જોવા મળે છે, જેમાં સૌ પ્રથમ શોધાયેલું જિબ્રેલિક એસિડને GA3 તરીકે ઓળખવામાં આવે છે, જે એસિડિક ગુણધર્મ ધરાવે છે. હવે આપણે જરા એના કાર્યો જોઈએ. કાર્યો જેટલું ઓક્સિનનું મહત્ત્વ છે પૂછાવામાં એક્ઝામમાં એટલું જ જિબ્રેલિનનું છે. પહેલું કાર્ય તે વનસ્પતિમાં મોટા પ્રમાણમાં દેહધર્મ ક્રિયા વનસ્પતિમાં થતી વિવિધ ક્રિયાઓ ઉપર પ્રતિક્રિયા દર્શાવે છે. તે વનસ્પતિમાં મોટા પ્રમાણમાં દેહધર્મ ક્રિયા જે છે એની ઉપર પ્રતિક્રિયા દર્શાવે છે. તે અક્ષની લંબાઈ વધારે છે. તે અક્ષની લંબાઈ વધારે છે.
હવે તમે વિચારો કે અક્ષની લંબાઈ વધે તો છોડની લંબાઈ વધવાની જ છે. અક્ષની લંબાઈ વધે તો છોડની લંબાઈ વધવાની જ છે. આ વસ્તુ આપણને જોવા મળશે દ્રાક્ષમાં. દ્રાક્ષની દાંડીની લંબાઈ વધારવા માટે આ જિબ્રેલિનનો છંટકાવ કરવામાં આવે છે. એવું નથી કે એકલા દ્રાક્ષમાં, તે પ્રકારની લંબાઈ વધારવાનું જ કાર્ય કરે છે, કારણ કે ગાંઠ અને આંતરગાંઠમાં વધારો કરે છે. તમારી બુકમાં નથી આપ્યું, પણ આ પ્રકાંડ હોય તો પ્રકાંડની આ ગાંઠ કહેવાય અને એની વચ્ચેના ડિસ્ટન્સને કહેવાય આંતરગાંઠ. તો ગાંઠ અને આંતરગાંઠની લંબાઈ વધારે તો સ્વાભાવિક છે કે અક્ષની લંબાઈમાં શું થશે? વધારો થશે. તો તે અક્ષની લંબાઈ વધારવાનું કાર્ય કરે છે. ત્યારબાદ સફરજન, ત્રીજું સફરજન જેવા ફળોની લંબાઈ તેમજ આકારમાં સુધારો કરે છે. સફરજન મોટું કરવા માટે જિબ્રેલિનનો છંટકાવ, સફરજનની લંબાઈ તેમજ આકારમાં ફેરફાર કરવા, સુધારો કરવા માટે જિબ્રેલિન કામ છે. તે વૃદ્ધાવસ્થાને રોકે છે. વૃદ્ધાવસ્થા અથવા જીર્ણતાને રોકે છે. તે વૃદ્ધાવસ્થાને ટાળે છે, વૃદ્ધાવસ્થાને રોકે છે. હવે વૃદ્ધાવસ્થા રોકે એટલે ફળ, જે પ્લાન્ટ ઉપર જે ફળ છે એ લાંબા સમય સુધી વૃક્ષ પર જોવા મળે છે. વિચારો કે ફળ જેટલો લાંબા સમય સુધી વૃક્ષ પર જોવા મળશે એટલી એની ઉપજ થતી રહેશે, તો બજારમાં પણ એ લાંબા ગાળા સુધી આપણને ફળ પ્રાપ્ત થશે. તો વૃદ્ધાવસ્થાને રોકે છે, જેથી ફળ એ વૃક્ષ ઉપર લાંબા સમય સુધી ટકે છે. આમ બજારમાં આવા ફળની ઉપલબ્ધિનો સમય વધારવામાં આવે છે. GA3નો ઉપયોગ દારૂની બનાવટમાં અથવા આસવ ઉદ્યોગમાં માલ્ટિંગ તરીકે કરવામાં આવે છે. અથવા તો આ ક્રિયાને ઝડપી બનાવે છે. દારૂનો જે ઉત્પન્ન થતું હોય, આસવની જે ક્રિયા થતી હોય, એમાં માલ્ટિંગ દારૂનો બનાવટ અથવા આસવની બનાવટ, એમાં જે માલ્ટિંગની ક્રિયા થતી હોય છે એ ઝડપી બનાવે છે. તો આપણને ઓબ્જેક્ટિવમાં પૂછી શકે માલ્ટિંગ એટલે શું? તો ધાનને પાણીમાં પલાળી અંકુરિત કરવાની ક્રિયા. તમને ખબર છે, જવ ને બધું પલાળીને એમાંથી બિયરને બધું બનાવવામાં આવે છે. તો ધાન હોય એને પાણીમાં પલાળીને અંકુરિત કરવાની જે ક્રિયા છે માલ્ટિંગ ક્રિયા કહેવાય. અંકુરિત થાય એટલે આલ્કોહોલ ઉત્પન્ન થવાનું. તમે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અજારક શ્વસનમાં ભણી ગયા. તો દારૂની બનાવટ કે આસવના ઉદ્યોગમાં જે માલ્ટિંગની ક્રિયા છે એને ઝડપી બનાવવાનું કાર્ય જિબ્રેલિન કરે છે. તો માલ્ટિંગ એટલે શું? ધાનને પલાળીને અંકુરિત કરવાની પ્રક્રિયા, જેને માલ્ટિંગની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આગળ ત્યાર પછી શેરડીના પ્રકાંડમાં કાર્બોદિત ખાંડ કે શર્કરાના રૂપમાં સંગ્રહિત હોય છે. ખબર છે શેરડીમાં શું હોય? કાર્બોદિત સંગ્રહિત હોય. કઈ રીતે? શર્કરાના રૂપમાં. એમાંથી તો ખાંડ બને છે, સંગ્રહિત હોય. તો એ શેરડીને ખેતીમાં જિબ્રેલિનનો છંટકાવ કરીએ એટલે પ્રકાંડની લંબાઈ વધે. જેટલી પ્રકાંડની લંબાઈ વધે એટલો શેરડીનો પાક વધારે ઉતરે. તો વધારે આપણને શું પ્રાપ્ત થશે? કાર્બોદિત અથવા શર્કરા. તો વધારે શર્કરા પ્રાપ્ત કરવા માટે શેરડીના ખેતીમાં જિબ્રેલિનનો છંટકાવ કરવામાં આવે છે. આમ પ્રકાંડની લંબાઈ વધે છે. એમ કહેવાય છે કે પ્રતિ એકર 20 ટન જેટલા શેરડીનો પાક વધારે ઉતરે છે. શું કીધું? પ્રતિ એકર 20 ટન જેટલી શેરડીનો પાક વધારે ઉતરે.
તો વિચારો તમે, શેરડીનું ઉત્પાદન વધે એટલી ખાંડ વધારે ઉત્પન્ન થાય. ત્યાર પછી જિબ્રેલિનનો છંટકાવ તરુણ શંકુદ્રુમ જંગલોમાં જો જિબ્રેલિનનો છંટકાવ કરવામાં આવે તો એ જે તરુણ છોડ છે એ જલ્દી પરિપક્વ થાય છે. તરુણ છોડને ઝડપથી પરિપક્વ કરવા માટે શેનો છંટકાવ કરવાય છે? જિબ્રેલિનનો. આમ વહેલા બીજ ઉત્પન્ન થાય, છોડ જલ્દી પરિપક્વ થાય તો એમાંથી ફળ બનશે, બીજ બનશે. તો જિબ્રેલિનના છંટકાવ એ તરુણ શંકુદ્રુમ વૃક્ષોમાં ઝડપથી પરિપક્વતા લાવે છે, આમ વહેલા બીજ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી આગળ જિબ્રેલિન બીટ, કોબીજ જેવી વનસ્પતિમાં બોલ્ટિંગની ક્રિયામાં ઝડપ કરે છે. બીટ, કોબીજ જેવી વનસ્પતિમાં કઈ ક્રિયા કીધી? બોલ્ટિંગની ક્રિયામાં વધારો કરે છે. પ્રશ્ન એ થાય કે બોલ્ટિંગ એટલે શું? અહીંયા માલ્ટિંગ આવ્યું, અહીંયા બોલ્ટિંગ આવ્યું, બંનેનો શબ્દભેદ પૂછે છે. તો બોલ્ટિંગ એટલે પુષ્પ સર્જન પહેલાં આંતરગાંઠની લંબાઈમાં વધારો કરવાની ક્રિયા. પુષ્પ સર્જન થાય એ પહેલાં આ ગાંઠ છે એની વચ્ચે આંતરગાંઠ છે, આંતરગાંઠની લંબાઈ વધારવાની ક્રિયા એટલે બોલ્ટિંગ કહેવાય. તો બોલ્ટિંગની ક્રિયામાં વધારો કરવાનું કાર્ય પણ જિબ્રેલિન કરે છે. તો આ થઈ જિબ્રેલિનના કાર્ય. ફરી કાર્યો: વનસ્પતિમાં વિવિધ ધર્મ ક્રિયાઓમાં અગત્યનો ભાગ ભજવે છે. તે વનસ્પતિની અક્ષની લંબાઈ વધારે છે, એટલે દ્રાક્ષની લંબાઈમાં વધારો કરવા માટે જિબ્રેલિનનો છંટકાવ કરવામાં આવે છે. સફરજનના ફળની લંબાઈ તેમજ આકારમાં ફેરફાર કરવા માટે જવાબદાર છે. વૃદ્ધાવસ્થાને રોકે છે, જેને કારણે ફળ લાંબા સમય સુધી વૃક્ષ ઉપર જોવા મળે છે. તેથી બજારમાં તેની ઉપલબ્ધિનો જે સમયગાળો છે એ પણ લાંબો જોવા મળે છે. દારૂની બનાવટ હોય કે આસવ ઉદ્યોગ હોય એમાં માલ્ટિંગની ક્રિયાને ઝડપી બનાવે છે. માલ્ટિંગ એટલે ધાનને પાણીમાં પલાળીને અંકુરિત કરવાની ક્રિયા. શેરડીના પ્રકારમાં કાર્બોદિત અથવા શર્કરા અથવા ખાંડ જોવા મળે છે. તો શેરડીનો જ્યાં ઉત્પાદન થતું હોય એવા ખેતરમાં જિબ્રેલિનનો છંટકાવ કરવાથી શેરડીના પ્રકારની લંબાઈ વધે છે. આમ એમ કહેવામાં આવે છે કે પ્રતિ એકર 20 ટન જેટલી શેરડી વધારે ઉત્પન્ન કરી શકાય છે. તરુણ શંકુદ્રુમ જંગલો છે એમાં તમે જિબ્રેલિનનો છંટકાવ કરો તો તે જલ્દી પરિપક્વ બને છે, આમ જલ્દી નવા બીજ પ્રાપ્ત થાય છે. બીટ, કોબીજ જેવી વનસ્પતિમાં બોલ્ટિંગની ક્રિયામાં વધારો કરે છે. બોલ્ટિંગની ક્રિયા એટલે પુષ્પ સર્જન પહેલાં આંતરગાંઠની લંબાઈ વધારવાની ક્રિયા. તો આ હતું જિબ્રેલિનના અગત્ય. તો આ ઓક્ઝિન અને જિબ્રેલિન ખૂબ અગત્યનો અંતઃસ્ત્રાવ છે. તમે વ્યવસ્થિત તૈયાર કરી દેજો. એ બંનેમાંથી કોઈ તો પૂછવાનું જ, કારણ કે આના આગળનું પાછળનું બધું કાઢી નાખ્યું છે. મૂળ આ પાઠમાં છે જ એકલા અંતઃસ્ત્રાવ. તો અંતઃસ્ત્રાવો જલ્દી સરસ રીતે તૈયાર કરી દેજો. આવતી વખતે સાઇટોકાઇનથી આપણે શરૂ કરીશું. થેન્ક યુ.